સામાન્ય જે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા હતા મહેશભાઈ સાથે બ્રેક પહેલા, કે જે સંઘથી કદાચ પોતાને મોટા માનવાની વાત, અને ખુદ જેપી નડ્ડા જ્યારે એ વાત કરતા હોય, તો ભરતભાઈ શું લાગે છે કે આની અંદર કદાચ એનું પણ એક બહુ મોટું ફેક્ટર કામ કરતું હોય એવું લાગે છે? બિલકુલ સાચી વાત છે નુપુરભાઈ, સંઘથી મોટા ન થવાય, અને ભાજપ અત્યાર સુધી સંઘના સહારે જ સત્તા ઉપર આવ્યો છે. અને અત્યારે જ્યારે એક મોદી બ્રાન્ડ આખી ઊભી કરી અને મોદીના ચહેરાથી જ ચૂંટણી લડ્યા અને સંઘને કોરાણે મૂક્યો, સંઘના કાર્યકરો પણ આ વખતે ક્યાંય સક્રિય ભૂમિકામાં જોવા નથી મળ્યા. એટલે મને આપની વાત બિલકુલ સાચી લાગે છે કે સંઘથી મોટા તો ન જ થવાય. જી બિલકુલ. અને એની સાથે ચુડકર દાદા, આજે 272 ભારતીય જનતા પાર્ટી, કારણ કે 2014ની અંદર તમે જુઓ 282, પછી 303 2019માં, અને અત્યારે એ 240 ઉપર સમેટાઈ જાય, કારણ કે આટલું હોવા છતાં પણ મોદી લહેર આ તે બધી જ વાત કરવામાં આવે, કોઈ એન્ટી ઇન્કમ્બન્સી નથી, બધી જ વાત કરવામાં આવે. વિશ્વની અંદર ભારતનું નામ રોશન થઈ રહ્યું છે. 2047 સુધીનો રોડમેપ મૂકી દીધો, ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી દીધી. પણ જનતાને લાગે છે કે ઘરની અંદર રાશન જોઈએ છે, ચૂલો સળગે એ પહેલા જોઈએ છે. કદાચ મોંઘવારી, બેરોજગારી અસર કરી ગઈ. વિશ્વમાં ત્રીજી, હું તો કહું છું પહેલી અર્થવ્યવસ્થા બની, એમાંથી ભારતના નાગરિકોને શું મળ્યું? મધ્યમ વર્ગના ગરીબને, અંબાણી અદાણીની વાત જવા દો, પણ મારે ત્યાં જે કામ કરે છે એ માળીને અત્યારે મહિને 15,000 મળે છે. એ 15,000માં પોતે ખાય શું? અત્યારે દૂધનો ભાવ 12 રૂપિયાની થેલી હતી, આજે તો પાછા ફરી ભાવ વધ્યા છે, 31 રૂપિયા 32 રૂપિયા થઈ ગયા. એ માણસે ચા પીવાનું છોડી દીધું. તો આવા માણસોને તમે અર્થવ્યવસ્થા પહેલો નંબર બને. અરે અમારે તો એક ઘર પાસે એક બ્રિજ બન્યો છે, તો મારો માળી મને પૂછે છે કે આની પાછળ કેટલો ખર્ચો થયો. ત્યારે મેં કીધું કે ભાઈ આ આટલા કરોડનો થયો. કે સાહેબ અમને શું ફાયદો થયો? તમારે ગાડીવાળાઓને ઠીક છે, અમારે તો સાયકલ ચલાવવાની તો આમ ઠેલીને ઉપર જવું પડે છે. એટલે સામાન્ય માણસ પોતાનું વિચારે છે. એ માણસ પોતાના પૈસા ખર્ચીને યુપી સુધી ગાડીમાં જઈને વોટ આપતો હતો કે મોદી સાહેબે બધું બહુ કર્યું, પણ હવે એને રિયલાઇઝ થયું કે મોદી સાહેબે કર્યું આ બધા માટે કર્યું, મારું શું થયું? એટલે આ પરિસ્થિતિમાં જે વોટ પડ્યા, અને પર્ટિક્યુલરલી તમે યુપીની વાત કરો તો યુપીમાં આટલો સક્ષમ સીએમ આપણને પહેલી વાર જોવા મળ્યો. બીજા બધા આપણે જોયેલા, પણ આટલો સક્ષમ અને બરોબર મોદીની કાર્બન કોપી હોય એ જાતની લાઈફ જીવનારો માણસ, ભણેલો ગણેલો યોગી મહારાજ, અત્યારે ત્યાં લો એન્ડ ઓર્ડરથી માંડીને બીજા બધા ઘણા વિકાસના કામો કર્યા, છતાં ત્યાં આગળ પરિસ્થિતિ આવી થતી હોય તો સામાન્ય માણસને આપણે ગણ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ પોતાની એરોગન્સીમાં આ બધાને ગણ્યા જ નહીં. સંઘને બાજુમાં મૂક્યું એ તો બહુ મોટી ભૂલ છે, પણ તેમ છતાં સામાન્ય માણસોને બાજુમાં મૂક્યા. અને નલ સે જલની વાત કરી ત્યારે બધા એક જ વાત કહે છે કે આ નલ સે છલ જેવું થયું. માથે બેડા લઈને જતા હોય, ગુજરાતના દ્રશ્યો જોયા, બિહારના જોયા, બધે જોયા. તો તમે આ બધા અમદાવાદની અંદર પણ ટેન્કર રાજ આપણે જોયેલા છે, અને અત્યારે બી જોઈએ જ છીએ. એમાં કોઈ મોટી વસ્તુ નથી કે એમાં કોઈ મોટો એવો પરિવર્તન નથી આવ્યો. પણ ધોળકે સાહેબ, મારે એ જાણવું છે, ઉત્તર પ્રદેશ કે જ્યાં આગળ બહુ આશા હતી, કોંગ્રેસ માત્ર એક ઉપર 2019ની અંદર સમેટાઈ ગઈ હતી, કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉભો થઈ ગયો હતો. કોંગ્રેસ એક ફિનિક્સની જેમ, પણ આ ચર્ચા આગળ કરીએ, પણ એ પહેલા એક મહત્વના અપડેટ અત્યારે કે ગેનીબેન જીત્યા છે ગુજરાતની અંદર એકમાત્ર બેઠક કે જેમાં ગેનીબેનનો વિજય થયો છે. કારણ કે 2014-2019ની અંદર જે વિજય રથ હતો 26-26 ક્લીન સ્વાઇપનો, એને ગેનીબેને રોક્યો છે. ત્યારે બનાસકાંઠાના ઉમેદવારે આખરે એવું તો શું કર્યું કે 33,000 મતોથી રેખાબેનને પછડાટ આપી છે ગેનીબેનને. એટલે આ ફેક્ટર કે જે ગેનીબેનને જીતાડી ગયા અને ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ રોકતા ગયા. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવાના મૂડમાં તો હતી. પાટણ પર ટેન્શન હતું, પાટણ તો બચાવી લીધું, પણ ગુજરાતમાં 26-26 બનાસકાંઠાએ રોકી લીધી, ગેનીબેને રોકી લીધી છે. ખેર, ચર્ચા આપણે કરી રહ્યા હતા, જે ઉત્તર પ્રદેશની વાત કરી રહ્યા હતા. ધોળકે સાહેબ, તો આખરે એવું શું ફેક્ટર આપ માનો છો કે ઉત્તર પ્રદેશની અંદર જ્યાં ખૂબ બધી આશાઓ હતી, જ્યાં એક સમય એવો હતો કે કોંગ્રેસનો તો રકાસ નીકળી ગયો હતો, ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હાથ ધોવાનો અને રોવાનો વારો આવ્યો? બહુ સાચી વાત છે. એક કહેવત છે કે હું ગમે એટલો મોટો થાઉં, મારે મારા મા બાપને ન ભૂલવા જોઈએ, અથવા જ્યારે હું મા બાપથી મોટો થવા કોશિશ કરું ત્યારે મારું જે ઓરિજિનલ ચારિત્ર હોય એ બહાર આવે છે અને લોકો જાણી જાય છે. એવું કદાચ મારા મતે આરએસએસને કોરાણે મૂકવાનું ભાજપને ભારે પડ્યું. એમણે જે રીતનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે અમે ક્યાં સુધી આરએસએસનો હાથ પકડીને ચાલશું, મતલબ આઈ એમ અ ગ્રોન અપ ચાઇલ્ડ નાઉ, આઈ ડોન્ટ નીડ માય ફાધર. અને એની કરતાં જે તમે કીધું કે ભાઈ યુપીમાં કેમ હાર્યા, તો યુપીમાં લઘુમતીઓને એવું લાગ્યું કે રામ મંદિર બનાવવાથી
માત્ર હિન્દુઓને પ્રાધાન્ય મળ્યું. આ મારી સમજ છે. કારણ કે ઇક્વલ મત છે યુપીમાં મુસ્લિમોના અથવા લઘુમતીના, ટુ બી પ્રિસાઇઝ, ઇક્વલ મત છે. અને એમને એવું લાગ્યું હશે એક ચોક્કસ સમાજને કે આ રામ મંદિર બનવાથી અમે કોરાણે મુકાઈ ગયા છે, અમારું શું, વોટ નેક્સ્ટ. અને આ ઉપરથી તો હવે એવું ફલિત થાય છે કે અત્યાર સુધી એ રામ મંદિરની વાતો પછી મથુરાની વાત ચાલતી હતી એ હવે ખોરંભે પડી જશે. અને જ્યારે મોદી જેવા કદાવર નેતા ભારત દેશના વડાપ્રધાન છે, માત્ર 1,52,500 મતથી જીતે, સ્મૃતિ ઈરાની હારી જાય, માધવીલતા હારી જાય, આ બધા શું બતાવે છે કે હવે લોકોને ભાજપના અહંકાર, ફરીવાર પુનરોચ્ચાર કરી રહ્યો છું, ભાજપના અહંકારને એમણે રસ્તો બતાવ્યો છે. કારણ કે ભાજપ પોતાની વિચારધારાથી હટાવીને આયાતી માલને પોતાનામાં સમાવવા માંડ્યા. એટલે પેલી ભેળસેળવાળી આઇટમમાં જે ખરેખર ચોક્કસ વ્યક્તિઓ હતા, ચોક્કસ વિચારધારા જે સમર્થકો હતા, એના કાર્યકરો હતા, એ એક સાઈડ થઈ ગયા. અને બહારથી આવેલાને તમે શિરપાઓ આપીને સીધા સીટ આપી દીધી. 5 વિધાનસભાની ચૂંટણીઓમાં કોને રાખ્યા? બધા જ આયાતીઓને, એક્સેપ્ટ ધર્મેન્દ્રસિંહ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં અપક્ષ લડ્યા હતા, એ કોઈ પક્ષમાં નહોતા, પણ એમાંય તમે ભાજપને ભેળવ્યા અને ત્યાં કોઈ તમને બીજો સક્ષમ ચહેરો ન દેખાયો. બાકીને 4 સીટ જે વિધાનસભા ચૂંટણી થઈ એની વાત કરીએ આપણે, બિલકુલ એનો મત એ થયો કે ભાજપની અંદર દાવાનળ હતો. અને જ્યારે વડીલો, સિનિયર લોકોને તમે એક સાઈડ મૂકો છો, તમે એમ કહો છો કે નો રિપીટ થિયરી, તો ટુ ધ સર્ટન એક્સટેન્ટ જે ઘરડાઓ ગાડા વાળે, ઘરડાઓનું અનુભવનું ભાથું આપણને મળતું હોય અને આપણે જ ઘરડાને કે ભાઈ હવે તમે ચૂપ બેસો, મને તમારી જરૂર નથી પડતી, તો એમના આશીષ તો મળતા અટકે છે, પણ એમના હૃદયનો જે રંજ હોય ને એ ક્યારેક આપણને ડંખી જાય છે. બિલકુલ. અને ગુજરાતની અંદર પણ એવું થયું છે મહેશભાઈ, પાટણની સીટ માંડ બચી છે અને એની સાથે સાથે ઘણી એવી સીટો છે કે જે 80-90 હજારના માર્જિન છે. બધી જ સીટો પર 5 લાખનું લક્ષ્ય મૂકવામાં આવ્યો હતો મહેશભાઈ, પણ 2 સીટો તો માંડ બચી, અને 1 સીટ તો માંડ બચી અને 1 સીટ તો બચાવી ન શકાય. હું બહુ સ્પષ્ટતા સાથે કરું કે ભારતીય જનતા પાર્ટી લક્ષ્ય લઈ અને ચૂંટણીના મેદાનમાં ઝુકાવે છે. આ વાત સાચી છે કે અમે મેજોરિટી સીટ 5 લાખના ટાર્ગેટથી અમે જીતવા માટેનો લક્ષ્ય લઈને ચાલેલા લોકો. અમે કોઈ ગુનો નથી કર્યો. નિશાન ચૂકે માફ નહીં, માફ નીચું નિશાન. હું આપને 2017 નો દાખલો આપું. ગુજરાત વિધાનસભામાં અમે 151 નો ટાર્ગેટ લઈને ચાલ્યા અને ત્યારે 99 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી હતી. માનનીય વિજયભાઈ રૂપાણીએ સરકાર બનાવી, પણ અમે હથિયાર હેઠા નહોતા મૂકીને. અમે લક્ષ્ય લઈને ચાલનારા છીએ, આયોજન પૂર્વક ચાલનારા છીએ. નહીં, એ તો વાત બરાબર છે મહેશભાઈ, એ તો આપે કરીને ચાલનારા છીએ. હા, એ આપે કહ્યું ઘણી વખત અમને નહીં, એ આપે કહ્યું કે લક્ષ્ય ચૂક માફ નહીં, માફ બિલકુલ અમારું 5 લાખનું લક્ષ્ય હતું. આજે પણ હું કહું છું. હા, પણ એ વખતે પાટીદાર આંદોલન, એ વખતે પાટીદાર આંદોલન હતું 2017ની અંદર, અને એમાં પણ 99 સીટો લઈને તમે આવ્યા. વિજયભાઈ જોડે વાત થઈ મારે બપોરે. વિજયભાઈએ એવું કહ્યું કે આ વખતે ક્ષત્રિય આંદોલન હતું, છતાં પણ અમે આ વખતે રાજકોટની સીટ જીત્યા છીએ. પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે વિજયભાઈ કે મહેશભાઈ અસંતોષ દેખાયો છે. બરોડાથી જે આગ લાગી હતી, વલસાડની અંદર 3 લીટર બોમ્બ ફૂટ્યા, સાબરકાંઠાની અંદર શું થયું? ક્યાંક એવું નથી કે થોડુંક ઓવર કોન્ફિડન્સમાં ઉમેદવારો પસંદ કરી લીધા? બિલકુલ નુપુરભાઈ, બિલકુલ અમે લક્ષ્ય લઈને ચાલ્યા હતા ને અમારા લક્ષ્ય પ્રમાણેનું પરિણામ જનતા દ્વારા અમને નથી મળ્યું. આ વાતને હું સ્વીકારું છું. અને એટલા માટે હું સ્વીકારું છું કે ભારતીય જનતા પાર્ટી ભૂલોમાંથી શીખનારી પાર્ટી છે. અમે એ પણ જોઈશું કે ક્યાં 50,000 કરતા ઓછી લીડ આવી છે, ક્યાં 1 લાખથી 50,000ની વચ્ચે લીડ આવી છે, 5 લાખ નજીક પહોંચેલી કેટલી સીટો અટકી ગઈ છે. અમે વિચારીશું, અમે જોઈશું. એનો અભ્યાસ પણ અમે કરનારા લોકો છીએ ને આગળ અમે વધનારા લોકો છીએ. અમે મેદાન છોડનારા લોકો નથી નુપુરભાઈ. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી છે એ શાશ્વત પાર્ટી છે. એટલે અટલજી કહેતા હતા, ક્યાં હાર મેં ક્યાં જીત મેં કિંચિત નહીં ભય ભીત મેં, કર્તવ્ય પથ પર જો भी आया ये भी सही वो भी सही, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूँ गीत नया गाता हूँ. ભારતીય જનતા પાર્ટી જનાદેશ જે આપ્યો છે એને સાથે લઈને જે રોડ મેપ ભારતીય જનતા પાર્ટીએ નિશ્ચિત કર્યો છે એ પથ પર જ અમે ચાલવાના. ચાલો, આજે પણ મહેશભાઈ હું ડિબેટ કરું છું ને, બહુ સાચું કહું, દિલથી કહું, આજે ડિબેટ કરવાની મજા બહુ આવે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે ને એ બધાના આજે મને આમ ટોન, સૂર, નહીં માફ, નીસું નિશાન અને નિશાન ચૂક માફ ને બધું સાંભળવાની આજે બહુ મજા આવે છે. કારણ કે ગઈકાલે મહેશભાઈ આ ટાઈમે હું જ્યારે સાંભળો તો ખરા મહેશભાઈ,
આ જ અમે ટાઈમે હું ચડતીને ડિબેટ કરતો પડતીના હતો અને સાક્ષી ભારતીય છીએ જનતા ભાઈ. પાર્ટીના અમે નેતાઓને ચડતીને સાંભળો તો ખરા પડતીના મહેશભાઈ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ્યારે હું પૂછતો હતો ત્યારે એ કહેતા હતા કે અરે કાલે તમે આ જ ટાઈમે જોઈ લેજો, આ થઈ જશે, તે થઈ જશે. અને આજે જે નહીં માફ, નીચું નિશાન, આ તે, એટલે મજા આવે છે આજે ડિબેટ કરવાની, એમ કહું છું. ખાલી આગળ ચર્ચા કરું આપની સાથે, પણ આગળ મારે એક વાત કરવી છે, બીજી બેઠકની વાત કરવી છે કે કેટલીક બેઠકો છે કે ત્યાં આગળ ક્લોઝ ફાઇટ રહી અને એમાંની એક બેઠક આજે પાટણ બેઠક છે જેની મારે વાત કરવી છે કે ભરતસિંહ ડાભી જીત્યા તો ખરા પણ છેક સુધી એમનો શ્વાસ ચડેલો રહ્યો અને એમનો નહીં, ભારતીય જનતા પાર્ટીનો, ગુજરાત ભાજપનો, કાર્યકર્તાઓનો, નેતાઓનો શ્વાસ પણ ચડતો રહ્યો. આખરે ચંદનજીએ એવું તો શું કર્યું હતું કે એમનાથી ભરતસિંહ હાંફી ગયા અને હારતા હારતા બચ્યા? પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ ફરી એકવાર વિજય પરચમ લહેરાવ્યો છે. ભરતસિંહ ડાભીએ 5,83,796 મત મેળવ્યા, ત્યારે કોંગ્રેસના ચંદનજી ઠાકોરે ટફ ફાઇટ આપતા 5,53,981 મત મેળવ્યા, જેમાં ભરતસિંહ ડાભીએ નજીવા 29,815ના માર્જિનથી બેઠક કબજે કરી છે. ઓછા માર્જિન પર ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે જો જીતા વહી સિકંદર. પાર્ટી તરફ કરી છે, ભરતસિંહ ડાભીની ઉમેદવારીને મોહર મારી છે અને જીત માટે નિશ્ચિત છે. 1 લાખથી 3 લાખ વોટ સુધી હું જીતીશ. બિલકુલ, જે 5 લાખની લીડની વાત હતી, 5 થી 7 લાખની લીડની વાત હતી. જીતા હોય સિકંદર. બેઠક ભરતસિંહ ડાભીએ ભલે કબજે કરી હોય, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે રીતસરના તેમને હંફાવી દીધા હતા. શરૂઆતથી જ પાટણમાં ક્યારેક ભાજપ આગળ દેખાતી હતી તો ક્યારેક કોંગ્રેસ. અંતે ભરતસિંહ ડાભીએ જીત મેળવી લીધી છે. ભાજપ માટે આ બેઠક પડકાર જેવી બની છે, કારણ કે પાટણ લોકસભામાં આવતી 7 વિધાનસભા બેઠકમાંથી 4 વિધાનસભા કોંગ્રેસ પાસે છે: વડગામ, કાંકરેજ, ચાણસ્મા અને પાટણ. પણ જેમ ભરતસિંહ ડાભીએ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે લીડ કરતા જીત મહત્વની છે, જીતા વહી સિકંદર, તેમ હાલ તો ભરતસિંહ ડાભી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું કહેવું છે કે બેટર લક નેક્સ્ટ ટાઈમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. અને ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચાને આગળ વધારવી છે. મારે ચુડકર દાદા એ જાણવું છે, આપણે ઉત્તર પ્રદેશની તો ચર્ચા કરી પણ બંગાળની વાત કરવી છે, કારણ કે એક્ઝિટ પોલની અંદર 25 થી 26 બેઠકો બતાવી રહી હતી. આ વખતે જે વિધાનસભા ચૂંટણીના પરિણામો હતા એ પણ ખૂબ સારા હતા. શુભેન્દુ અધિકારી ત્યાં સુધી કે મમતા બેનર્જીને હરાવી ચૂક્યા હતા, એટલે ભારતીય જનતા પાર્ટીને પણ આશા હતી. એક્ઝિટ પોલની અંદર પણ એ આશા દેખાઈ, પણ લોકસભામાં શું લાગે છે, ક્યાં ઊંધું વળી ગયું? મમતા બેનર્જીની જે પાર્ટી છે એ પ્રાદેશિક પાર્ટી છે અને એ મૂળ તો કોંગ્રેસમાં હતા, એક વખત વાજપેયીજી જોડે પણ હતા, એટલે એમણે બધી જુદી જુદી નદીઓના પાણી પીધા છે એમ કહેવાય. અને એટલા પાકા ઘડાઈ ગયા કે મોદીનો સામનો કેમ કરવો એ એમને ખબર પડી ગઈ. મોદી ત્યાં આગળ જઈને ઓ દીદી કરે ત્યારે, અથવા તો અત્યારે પણ ત્યાં આગળ કલકત્તામાં એમની રેલી કાઢી અને ખૂબ ભીડ ભેગી થઈ, પણ એ ભીડ ભેગી થવા દીધી, એ શો થવા દીધો, પણ એમાંથી વોટ કન્વર્ટ ના થયા. અને એ મમતાજીની પોતાની એક આવડત કહો અથવા તો મમતાજીની રણનીતિ કહો, અને જે રીતે એમને બધા જાતના દાખલા આપ્યા કે સેન્ટરમાંથી અમને આ મદદ નથી મળતી, આ નથી મળતી, એમ કરીને બંગાળી પ્રજા એ બહુ ભોળી અને લાગણીશીલ પ્રજા છે, એને એમણે હાથમાં લીધી અને એ રીતે જે એમણે પરિસ્થિતિ ઊભી કરી અને ત્યાં આગળ સ્પષ્ટ રીતે કહી દીધું કે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી અને જરૂર પડે બહારથી ટેકો આપીશું. એ પણ એ એવી રીતે બોલ્યા કે કદાચ આવતીકાલે એવું પણ સાંભળવા મળે કે જો મોદી સરકાર રચાય તો એને પણ ટેકો આપે. એટલે મમતા બેનર્જી બિલકુલ દાદા રોકવા માંગીશ આપને. ગેનીબેન અત્યારે રેલી કરી રહ્યા છે, જીત્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે બાઇકો સાથે જોડાયા છે. મહત્વની વાત છે કે પાલનપુરથી શરૂ થયેલું આ વિજય સરઘસ છે તે અત્યારે બાબર તરફ રવાના થયું છે. બાબર ખાતે પહોંચશે ગેનીબેન છે તે ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરશે, તે બાદ નડાબેટ ખાતે માં નડેશ્વરીના દર્શન કરશે ને તે બાદ પોતાના ઘરે બાબર તરફ જવા રવાના થશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.
ગેનીબેન વિજય સરઘસ કાઢ્યું અને ગેનીબેને ઇતિહાસ રચી દીધો, કદાચ એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિજય કૂચ 2014-2019 ક્લીન સ્વાઇપ અને માત્ર એક એવા ઉમેદવાર કોંગ્રેસના જે પોતાના બળે જીતીને આવ્યા છે. અને જે પ્રમાણે આપણે એમનો પ્રચાર જોયો છે અત્યાર સુધીમાં, પ્રચાર માટે, ચૂંટણી લડવા માટે સૌથી જરૂરી હોય છે ફંડિંગ, પણ આ ચૂંટણીમાં એમની પાસે ફંડિંગ નહોતું. લોકોને તેઓ કહેતા હતા કે તમારા પૈસાથી હું ચૂંટણી લડી રહી છું, અને મત માંગ્યા હતા તો મામેરા રૂપે માંગ્યા હતા, ક્યારેક ભાવુક પણ થયા હતા. અને ગેનીબેન ખાસ જ્યાં પણ જે પણ ગામડાની અંદર જતા હોય, દરેક સાથે એક એક વ્યક્તિનો એમનો જનસંપર્ક, દરેક વ્યક્તિને નામથી ઓળખે, અને માટે દરેક લોકોને પોતાનો ભરોસો થયો કે હા, આ ગેનીબેન અમારી વચ્ચેના જ એક છે, ગેનીબેન અમારા છે.